ચેતર વસાવા અને એમની સાથે જેલમાં ગયેલા જે નાના બાળક અને જે એક મહિલા હતી, હવે આ આખા કેસમાં મહિલા અને બાળકને જામીન મળ્યા છે. પરંતુ આને લઈને પણ હવે રાજકારણ થઈ રહ્યું છે અને સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે કે એમને જામીન કોના કારણે મળ્યા, આમ આદમી પાર્ટી કે પછી ભાજપ? શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ડેડિયાપાડામાં આખો આદિવાસી સમાજ ભેગો થયો. ચેતર વસાવાને લઈને એક આખી સામાજિક જન સમર્થન સભાનું આયોજન કરવામાં આવ્યું ને ત્યાં એક વાત કહેવામાં આવી કે ચેતર વસાવાની સાથે જે જેલમાં ગયા હતા, એક બે શકુંતલા બેન જે છે જેલમાં ગયા હતા ને એક શકુંતલા બેન કે જેમને નાનું બાળક હતું, એમને બાળક સાથે જામીન મળી ગયા છે. આ આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે એક નિવેદન સામે આવ્યું છે સરકારી વકીલનું. અને સરકારી વકીલ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આખા કેસમાં જ્યારે જામીનની અરજી હતી ને હાઈકોર્ટમાં જામીન માટે સુનાવણી થઈ રહી હતી, ત્યારે આખી બાબત ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના ધ્યાને પણ આવી. સૌપ્રથમ આખી બાબતે એડવોકેટ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ. ડેડિયાપાડાના ફોરેસ્ટ ઓફિસર પરના હુમલા, ખંડણી અને ફાયરિંગના કેસમાં તાજેતરમાં નામદાર સેશન્સ કોર્ટે એમએલએ ચૈતર વસાવા સહિત અન્ય 8 જણને 7 વર્ષની સખત કેદની સજા કરવામાં આવેલી. એ કિસ્સામાં કાયદાએ કાયદાનું કામ કર્યું છે, પણ એ કેસમાં જે સંવેદનશીલ બાબત એવી હતી કે એક મહિલા કન્વિક્ટને 18 દિવસનું નવજાત બાળક હતું. એટલે એ જે બાબત છે એ જ્યારે સરકારના ધ્યાન પર આવી ત્યારે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે સંયુક્ત નિર્ણય એવો લીધો કે મહિલા આરોપી જ્યારે પણ જામીન અરજી કરે ત્યારે સરકાર તરફે એનો કોઈ પણ જાતનો વિરોધ કરવાનો નથી. જેથી એ સૂચનાને અનુસરીને ગુજરાત સરકારના પ્રોસિક્યુટર તરીકે આજે જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એ જામીન અરજીની સુનાવણી આવી ત્યારે એ મહિલા કન્વિક્ટ આરોપીની જામીન અરજીમાં કોઈ પણ જાતનો વિરોધ કર્યા વગર સામેથી જ મને મળેલી સૂચના અનુસાર કોર્ટને એવી રજૂઆત કરવામાં આવી કે આ લેડી કન્વિક્ટને વિધાઉટ એન્ટરિંગ ઇન્ટુ મેરિટ્સ એને બેલ પર છોડવામાં આવે તો સરકાર તરફે કોઈ વાંધો નથી. અને એ રજૂઆતને ગ્રાહ્ય રાખી અને આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે એ લેડી કન્વિક્ટને આજે બેલ જામીન અરજી મંજૂર કરી છે, જેથી કરીને એના 18 દિવસના નવજાત બાળકનું એ ધ્યાન રાખી શકે. અહીંયા સરકારી વકીલ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આખી બાબત મુખ્યમંત્રી અને જે ઉપમુખ્યમંત્રી છે હર્ષ સંઘવી એમના ધ્યાને આવી અને ત્યારબાદ તેમના દ્વારા એવા સૂચનો આપવામાં આવ્યા કે આખા કેસમાં આ જે મહિલા અને જે બાળક છે એમની જ્યારે પણ જામીનને લઈને સુનાવણી થશે ત્યારે આપણે આ આખી બાબતમાં વધારે આર્ગ્યુમેન્ટ કરવાના નથી થતા અને ક્યાંક ને ક્યાંક એ દીકરી અને બાળકને જામીન મળી જાય એવો પ્રયાસ કરવાનો છે. અહીંયા આખી બાબતને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે હવે જ્યારે જામીન મળી ગયા ત્યારે સરકારી વકીલનું જે નિવેદન સામે આવ્યું એને લઈને સવાલો એ ઊભા કરે છે કે શું આ જામીન મળવા માટે ક્યાંક ને ક્યાંક તંત્રની સૂચનાથી જામીન મળી જાય છે? બીજી તરફ સવાલો એ પણ ઊભા થઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટી દ્વારા આખી વાત કરવામાં આવી, સ્ટેજ ઉપરથી કહેવામાં આવ્યું કે આદિવાસી સમાજ ભેગો થયો, એકતાને કારણે જામીન મળી ગયા છે. એટલે હવે આખી બાબતને લઈને ક્યાંક ને ક્યાંક રાજનીતિ થઈ રહી છે. એક તરફ તંત્ર એવું કહી રહ્યું છે કે તંત્રની સંવેદનશીલતાને કારણે અને ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે તંત્રને કારણે જે છે આ મહિલા અને બાળકને જામીન મળી ગયા. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ એવું કહી રહી છે કે પ્રયાસો એવા કરવામાં આવ્યા, આદિવાસી સમાજ ભેગો થયો એટલે બાળક અને એ જે મહિલા છે એમને જામીન મળી ગયા. હવે જોવાનું રહેશે કે આખી બાબતને લઈને શું થાય છે, શું સ્પષ્ટતા આપવામાં આવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.